કજોડા ગામમાં કુળદેવી ચામુંડા માતાજીના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી ધામધૂમથી પૂર્ણ થઈ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના કજોડા ગામ ખાતે ગુર્જર સુતાર જ્ઞાતિના વડગામા પરિવાર દેવસ્થાન સમિતિ દ્વારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ત્રિદિવસીય ઉજવણી ભાવભક્તિ અને વૈદિક ઢબે ભવ્ય રીતે પૂર્ણ થઈ હતી. 3 દિવસ સુધી ગામજનો અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ધાર્મિક વિધિવિધાનનો લાભ લીધો હતો. આ ધાર્મિક મહોત્સવનું આયોજન કુળદેવી તેમજ શ્રી સુરાપુરા દાદાના આશીર્વાદથી 3 નવેમ્બર કારતક સુદ 13 સોમવારથી કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે દેહ શુદ્ધિ, ગણપતિ પૂજન, યજ્ઞકુંડ સ્થાપના તેમજ ધાર્મિક ક્રમોનું પાલન કરવામાં આવ્યું. પૂજ્યો મંત્રોચ્ચાર વચ્ચે ગામના ભક્તોએ યજ્ઞમાં આહુતિ પાઠવી અને નવી શરૂઆત માટે આશીર્વાદ મેળવ્યા. દ્વિતીય દિવસે ગ્રહહોમ, જલાધિવાસ અને નવીન મંદિર માટે વાસ્તુપૂજનની વિધિઓ અતિશાસ્ત્રીય ઢબે નિભાવાઈ. શ્રીમંત ભાવના, માંગલિક ઘોષ અને સ્તુતિ સાથેનું આ સમગ્ર આયોજન યજ્ઞશાળામાં પવિત્ર વાતાવરણ સર્જતું હતું. મહોત્સવનો મુખ્ય દિવસ 5 નવેમ્બર કારતક સુદ પૂનમ બુધવારે પ્રાણ પ્રતિષ્ઠાના મહાપર્વ સાથે ઉજવાયો. સવારે 11 વાગે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય વિધિ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે માતાજીના દરબારમાં અનંત ભાવ, ભક્તિ અને આનંદની લાગણી છલકાઈ રહી હતી. પ્રાણ પ્રતિષ્ઠા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મહાપ્રસાદના દાતા સ્વ તુલસીદાસ આણંદજી વડગામા પરિવાર દ્વારા પોતાના પરિવારજનોની સ્મૃતિમાં આ સેવા યજ્ઞ વહન કરવામાં આવ્યો હતો. યજ્ઞવિધિઓ શાસ્ત્રી શ્રી નીરવભાઈ ચંદુલાલ પંડ્યા દ્વારા સરળતા અને શાસ્ત્રીય પદ્ધતિથી નિભાવાઈ હતી. આધ્યાત્મિક કાર્યક્રમો સાથે સમાજસેવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. મહોત્સવના ત્રીજા દિવસે જ 5 નવેમ્બરે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામજનો, યુવકો તથા મુલાકાતીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરેલું. કેમ્પ દ્વારા પ્રાપ્ત થયેલ રક્ત યુઝફુલ ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે જરૂરિયાતમંદોની સેવા માટે મોકલવામાં આવ્યું. 3 દિવસ દરમિયાન ગામમાં ઉત્સવમય વાતાવરણ રહ્યું હતું. સમગ્ર ગામમાં શુદ્ધિ, સજાવટ અને ભાવભક્તિનો માહોલ છવાયો હતો. વડગામા પરિવાર દેવસ્થાન સમિતિ, ગ્રામજનો, સેવકો અને ભક્તો દ્વારા સંકલિત પ્રયત્નોથી આ સમગ્ર મહોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શક્યો હતો. આ ભવ્ય આયોજને કજોડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ઉત્સાહની લહેર ફૂંકી હતી અને કુળદેવી પ્રત્યેની શ્રદ્ધાને વધુ ગાઢ બનાવવામાં સફળ રહ્યો હતો. સૌને જય વિશ્વકર્મા. શ્રી વડગામા પરિવાર દેવસ્થાન સમિતિ કજોડા દ્વારા તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં આવેલ કજોડા ગામ ખાતે નવનિર્મિત થયેલ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 4 દિવસીય કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલું હતું. 4 દિવસના આ કાર્યક્રમ દરમિયાન પ્રથમ દિવસે રાંદલ માતાના લોટાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં શ્રી વડગામા પરિવાર કજોડાના તમામ સભ્યોએ સપરિવાર ભાગ લીધેલો હતો. ત્યારબાદ પરિવારની કમિટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો જેમ કે સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. સંગીત સંધ્યાના આ કાર્યક્રમમાં પરિવારના જ સભ્ય શ્રી અજયભાઈ બાબુલાલ વડગામા, શ્રી રાજેશભાઈ ભાડેસિયા, શ્રી જલ્પાબેન ભાડેસિયા તેમજ દક્ષાબેન વડગામાએ તેમના સુમધુર કંઠોથી સમગ્ર પરિવારજનોને મંત્રમુગ્ધ કરેલા હતા અને તમામ પરિવારજનોએ ઉત્સાહભેર અને ખૂબ આનંદ માણ્યો હતો. ત્યારબાદ પરિવારના જે કોઈ નાના બાળકો, આ બાળકોમાં રહેલ કલાને વધારે ઉજાગર કરવાના હેતુસર પરિવારની કમિટી દ્વારા એક સ્ટેજ પરફોર્મન્સનું પણ આયોજન કરવામાં આવેલું હતું. સ્ટેજ પરફોર્મન્સના આ આયોજનમાં જે કોઈ પરિવારના જે કોઈ બાળકોએ ભાગ લીધેલો હતો એ બાળકોને પરિવારની કમિટી દ્વારા ઇનામો આપી અને તેમનો ઉત્સાહ વધારવામાં આવેલો હતો. ત્યારબાદ માતાજીના મંદિરના નવનિર્માણના આ કાર્યક્રમમાં જ્યારથી માતાજીના મંદિરનું નવનિર્માણ શરૂ થયેલું ત્યારથી આજ દિન સુધી પરિવારના જે કોઈ સભ્યોએ તમામ પ્રકારની સેવાઓ તેમજ દાન જેમ કે અનુદાન, શ્રેષ્ઠ સમયદાન, શ્રેષ્ઠ શ્રમદાન તેમજ જરૂરી અન્ય તમામ સેવાઓ આપેલ હતી. આ તમામ સભ્યોને પરિવારની કમિટી દ્વારા અલગ અલગ એવોર્ડ જેમ કે પરિવાર રત્ન એવોર્ડ, પરિવાર યુવા રત્ન એવોર્ડ, પરિવાર મહિલા રત્ન એવોર્ડ
તેમજ સન્માનપત્રક દ્વારા સન્માનિત કરી અને તેમનો ઉત્સાહ વધારવામાં આવેલો હતો. 4 દિવસના આ સમગ્ર કાર્યક્રમમાં છેલ્લે દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું હતું. મહાપ્રસાદના આ કાર્યક્રમ દરમિયાન પરિવારના તમામ સભ્યોએ તેમજ પરિવારના બહેનો, દીકરીઓ, વેવાઈ વેલાઓ, શ્રી ગુજર સુતાર જ્ઞાતિના અલગ અલગ શહેરોમાંથી પધારેલ પ્રમુખો, હોદ્દેદારશ્રીઓ તેમજ પરિવારના અન્ય આમંત્રિત મહેમાનશ્રીઓ, કજુડા ગામના સરપંચશ્રી, કજુડા ગામના આગેવાન સભ્યશ્રીઓ તેમજ સમગ્ર કજુડા ગામના ગ્રામજનોએ સમગ્ર આ મહાપ્રસાદના લાભ લીધેલો હતો. મહાપ્રસાદના દાતા તરીકે પરિવારના જ સભ્ય સ્વ તુલસીદાસ આનંદજીભાઈ વડગામા કે જેઓ હાલ લંડન રહે છે, આ એક જ પરિવારે મહાપ્રસાદના છેલ્લા દિવસનો ખર્ચ ઉપાડેલો હતો. 4 દિવસીય કાર્યક્રમની આ સમગ્ર શાસ્ત્રોક્ત વિધિ મીઠાપુર નિવાસી શાસ્ત્રીજી શ્રી નીરવભાઈ પંડ્યા દ્વારા સફળ રીતે સંપન્ન કરવામાં આવેલી હતી. પ્રાણ પ્રતિષ્ઠાના છેલ્લા દિવસે શ્રી વડગામા પરિવાર દેવસ્થાન સમિતિ તેમજ જીજી હોસ્પિટલ જામનગરના સૌજન્યથી એક બ્લડ ડોનેશનનું પણ આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ઘણા બધા સભ્યોએ તેમનું રક્તદાન પૂરું પાડી અને એક ઉદાહરણ પૂરું પાડેલું હતું. 4 દિવસના આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી વડગામા પરિવાર દેવસ્થાન સમિતિના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ ડી વડગામા, ઉપપ્રમુખ શ્રી ઈશ્વરભાઈ એ વડગામા, મંત્રી શ્રી નિલેશભાઈ પી વડગામા, ખજાનચી શ્રી અશોકભાઈ વી વડગામા, કમિટીના સભ્ય તેમજ વડીલ મોભી શ્રી વ્રજલાલભાઈ બી વડગામા, શ્રી કિશોરભાઈ ટી વડગામા, શ્રી વિશાલભાઈ આર વડગામા તેમજ પરિવારના અગ્રણી કાર્યકરો જેમ કે શ્રી નિતેશભાઈ ડી વડગામા, શ્રી ધીરેનભાઈ જે વડગામા, શ્રી મનીષભાઈ આર વડગામા, શ્રી ધર્મેશભાઈ એ વડગામા, શ્રી ધર્મેશભાઈ એમ વડગામા, શ્રી ધર્મેન્દ્રભાઈ કે વડગામા, શ્રી હર્ષભાઈ સી વડગામા, શ્રી જિજ્ઞેશભાઈ વી વડગામા તેમજ શ્રી નરેનભાઈ બી વડગામા તેમજ અન્ય તમામ કાર્યકરોએ તનતોડ મહેનત કરીને આ 4 દિવસીય કાર્યક્રમને સફળતા અપાવેલી હતી. જય વિશ્વકર્મા.